તમને સમજાય એવી ગઝલ સંભળાવું પહેલા. આમ તો ઘણી બધી રજૂઆતો આયા, વાતું આપણા દુનિયામાં પ્રેમીઓ પૂજાણા છો. મંદિરમાં ભગવાન પૂજાણા, માતાજી પૂજાણા, દેવ પૂજાણા. તો આપણું ગુજરાત, આપણું હોરઠની ધરતી એવી છે કે આ સાચો પ્રેમ કરવા વાળા પૂજાણા છે. એના મુદ્દા આપું આપને. પ્રેમ શબ્દ ખોટો નથી યાર, કઈ આપણે ખોટો કર્યો છે. પ્રેમ કરવા વાળા પૂજાણા છે. અમારા હાલ નો પૂછો, અરે તમારા હાલ કેવા છે? સદા ખુશહાલ રહેનારા કહો ને તમારા ખુશહાલ કેવા છે યાર. અને હવે સાંભળજો, તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, અરે એ રાત પણ ઊભી છે સાંભળવા આપણી પ્રેમની વાતો. અમારા હાલ નો પૂછો તમારા હાલ કેવા છે. અને હવે સાંભળજો, આ કવિતાનો સારા કડીમાં આપ્યો છે. તરસતા નયન મારા તમને જોવાને. હાકડી બજાર ગામડાની. અને 15 વર્ષ પહેલા જૂનો પ્રેમ થયેલો. એ વખતે ફોન નહીં, હવે ઇન્ટરનેટ આવી ગયું. ઇન્સ્ટાગ્રામમાં કેટલા બધા ફ્યુચર્સ આવી ગયા. આમ ફોટો પાડીને સીધો અહીંથી રવાના કરે. હામાવાળાને એમ થાય ઓહો આપણને તો ઇન્દ્રની અપ્સરા મળી ગઈ. પછી રૂબરૂ મુલાકાત થાય તઈ ખબર પડે ક્યાં બાત કરતે હો યાર, આપને તો બહુત હમારે સાથ. એ ભેળા થાય ને હામાં ઇન્સ્ટાગ્રામમાં ફ્યુચર ઘણા આવ્યા, ફિલ્ટર આવી ગયા ને. ફોટો મોકલે, તમે જોવો આમ ઇન્સ્ટાગ્રામ ઉપર, તમને એમ થાય કે આ હા તો રંભા હોય, ઉર્વશી હોય, મેનકા હોય, ઇન્દ્રની અપ્સરા જેવી લાગતી હોય. એટલે તો પછી હામી વાતું મંડે થવા ભાઈ. હું મને લગી તું મને, તું મને લગી હું. આ તો લૂણ વળું ત્યાં પાણી અને પાણી વળું ત્યાં લૂણ. હામી લાગી જાય. પછી આયોજન કરે, એકચ્યુઅલી મળવું ક્યાં? પછી એકચ્યુઅલી મળે, પછી ખબર પડે કે એકચ્યુઅલી કુવામાં ઉતારીને વરત વાટી લીધા હો. હવે મારું બેટું આમે ન જવાય, આમે ન જવાય. આખા જાય તો બુડી જાય ને ઓરા રહે તો તરસ્યા રહી જાય. અને પછી ઈ જે ભટકાય ને એને બટકી ગયા કહેવાય. આ કે ને આપણે બટકી ગયા, બટકી ગયાનો મુદ્દો આ થાય. આને બટકી ગયા કહેવાય. ધાર્યું હોય કાંઈ નીકળે કાંઈ. અને સાહેબ પેલા તો આપણે વડવા સગાઈ કરતા હતા. બધા વડીલો બેઠા જાય. આપણો બાપનો બાપ કહી દે કે દીકરી દીધી કે દીકરી લીધી, પછી એમાં કઈ બીજું હોય નહીં. એ હગાયું લગન બહુ લાંબા હાલતા. અટાણે તમે તાત્કાલિક જોવો તો એકચ્યુઅલી અમારે લવ મેરેજ કરવા છે. એ મોટા ઉપાડે લવ મેરેજ થઈ જાય. અને હાકડી ગલી છે, સાંભળજો. 15 વર્ષ 20 વર્ષ પહેલા પ્રેમ થયેલો. ગામડા ગામનું ગામ છે. અને એમાં એકાબીજા મર્યાદાના બંધન નડી ગયા, પગમાં નેવળ નખાઈ ગયા, નોખા પડી ગયા. અને 15-20 વર્ષ પછી હાકડી બજાર ગામડા ગામની અને ભેગા થઈ ગયા ભાઈઓ. આમ જ્યાં નજર કરી અહીંથી સવાલ નીકળે છે કે અમારા હાલનો પૂછો. અમે પૂછે છે કેમ છો? એટલું ખાલી બોલાણું કેમ છો એમ. સાંભળજો, આ વાતના શબ્દોના તાકાત બહુ આપી છે આમાં. કેમ છો? એ કેમ છો શબ્દ કીધો ને કે સામેથી ગઝલની શરૂઆત થાય છે. મને કીધું કે હા કેમ છો? કે અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. તું કેમ છો? ઈ કે પેલા મારું થવું હતું એ થઈ ગયું. તું તો મજામાં છો ને? અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. અરે સદા ખુશહાલ રહેનારા કહો ને તમારા ખુશહાલ કેવા છે. અને હવે ઓલો વાત કરે છે, પીડા થઈ ગયેલી માથે ઘણના ઘા થઈ ગયેલા. અને સાહેબ જેને રોતા રોતા દિન રાતું કાઢેલી, ઈ હવે બોલે છે કે તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો. આખી રાત હુઈ રહેતો તો, સવારે 8 વાગે 9 વાગે જાગું, ખબર ન પડે રાત કેમ વહી જાય. પણ તમે મળ્યા ને પછી તો મારી રાત વહી ગઈ હતી નીંદની. તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, અરે એ રાત પણ ઊભી છે સાંભળવા હજી આપણી પ્રેમની વાતો. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે યાર. તે મારો સાથ નો આપ્યો, મને મૂકી દીધો. અરે કદાચ જો મારી હારે જિંદગીમાં નિભાવ્યું હોત ને, એ રાત આપણી હજી 15 વર્ષથી ઊભી છે, ન્યા સ્થિર થઈ ગઈ છે, થંભી ગઈ છે કે હજી આ બેળા ભેળા થઈ જાય તો ક્યાંક ખારી પ્રેમની વાત કરે તો હું ઘડી સાંભળી લો. હજી રાત પણ ઊભી છે સાંભળવા આપણી પ્રેમની વાતો. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. કવિતા ગઝલ બહુ મોટી છે. છેલ્લી કડી મને બહુ ગમે છે કે તમે લઈ ગયા. એ વાત બરાબર છે, હજી રાત ઊભી છે. પણ હવે સાંભળજો, છેલ્લી કડીમાં કીધું કે તરસતા હતા નયન મારા હવે તો તમને જોવાને. તેથી ફોન નહીં, ઇન્ટરનેટ હોય તો વિડીયો કોલ થાય, તમે ફોન કરી શકો, ઓડિયો કોલ, બધી સુવિધા હવે છે ને. તેથી તો ગામડા ગામના ગામ આવા કઈ સુવિધા નહીં. હામાં કોઈ પ્રસંગોપાત ભેળા થાય ને મળવાનું થાય ને તેથી મળાતા પોતાના પ્રેમિકાને કે પ્રેમને. અને તેદી કે છે આ શબ્દ સાંભળજો, પીડા થાય છે.
અને ઈ કહે છે કે તરસતા નયન મારા, આ નયન એટલે મારી આંખું તરસતી હતી, ક્યારે તારું મોઢું જોઈ લઉં, ક્યારે તારા દર્શન થઈ જાય. તરસતા આ નયન મારા હવે તો તમને જોવાને, પણ મળ્યા ઈ આંખને આંસુ દિન રાત રોવાને. અમારા હાલ નો પૂછો, તમારા હાલ કેવા છે. મને એમ હતું કે તારું મોઢું જોઈ લો, પણ આંખને આંખુડા સિવાય કઈ મળ્યું નથી, રોવા સિવાય મારી આંખને કાંઈ મળ્યું નથી. મળ્યા ઈ આંખને આંસુ દિન રાત રોવાને, અમારા હાલ નો પૂછો, તમારા હાલ કેવા છે. એટલે આ બધા આમ તો માના દરબારમાં આપણે મળ્યા છીએ, યુવાનો છે, એટલા ગઝલોની મેં યાદી કરાવી. અને આમ તમે જોજો લગભગ ઘણા ખરા તૂટેલા જ પીડ્યા તો, ભાંગી જ ગયેલા છે. કાળુભાઈ આ તો ભાઈ પીડા છે ને યાર. જાનત જાન અજાનન જાનત વો તો સાગર બાત સનેહ કી ન્યારી. અને જેને ઘા લાગ્યા હોય ને એને ખબર હોય, પારકી પીડાની થોડી આપણને ખબર હોય. અને પ્રેમના ઘા તો જેને ખાધા છે એને ખબર પડે. કનૈયાએ સ્વીકાર્યું છે. સાંભળજો આ ગઝલમાં કીધું છે કે કહું છું પ્રેમીઓ ભોળા મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા કે હવે મજા છે દૂર રહેવામાં. અરે સમીપે સંતાપ જાજા મજા છે દૂર રહેવામાં. સાચો પ્રેમ કરે તો નજીક રહેજો, બાકી છેટા રહેજો, નજીક જાતા નહીં. શું કામ કે બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણી આવજે પાસે. બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણી આવજે પાસે. અરે વિંધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા હવે મજા છે દૂર રહેવામાં. પતંગા ના સમજે કદી, પતંગા ના સમજે કદી, અને અગર સમજે તો એને કહી દેવું કે દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. આ પતંગા ના સમજે અને સમજે તો કહી દેવું કે દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. અને હવે સાંભળજો, ઉગે આકાશમાં ભાનું ત્યાં કમળનું મુખડું ખીલે છે. ઉગે આકાશમાં ભાનું ત્યાં કમળનું મુખડું ખીલે છે. અરે રવિને સ્પર્શવા કરતા તો મજા છે દૂર રહેવામાં. અરે કહું છું પ્રેમીઓ ભોળા હવે મજા છે દૂર રહેવામાં. અને કનૈયો બોલ્યો છે, હું નથી બોલ્યો, કૃષ્ણ બોલ્યો છે. ગોકુળ મૂકી દીધું ને. સાંભળજો હવે 11 વર્ષ 52 દી ગોકુળમાં રહીને કનૈયો જયારે નીકળી ગયો, ઉદ્ધવજી ગોતવા આવે છે કનૈયાને. કનૈયા પણ ત્યાં તો કનૈયો ક્યાંય મળતો નથી. હો ગોપીઓ રહ રહ આહુડે રોવે છે. ઉદ્ધવજી ગોપીઓને પૂછે છે કનૈયાને જોયો, મારા કાનાને જોયો? અને તેદી રોતા આહુડે ગોપીઓ એટલી બોલી હતી કે આ પાણીનો ધોરિયો હાલ્યો જાય ને, આ નીક એ પાણીના ધોરિયે 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 હાલ્યા જાવ, તમને તમારો કૃષ્ણ મળી જાય છે. ઉદ્ધવજી હાલતા થઈ ગયા. નાનો એવો પાણીનો ધોરિયો હતો. ઉદ્ધવજી હાલતા થઈ ગયા. એટલે હાલતા હાલતા 2 ડગલા 10 ડગલા હાલ્યા. એટલે ગોપીઓ કીધું ઉદ્ધવજી ઉભા રહ્યો. ઉદ્ધવજી ઉભા રહ્યા. સાંભળો, એક વાત કરવી છે કે બોલો ને, કે કદાચ જો તમને કનૈયો મળી જાય ને, અમને તો મૂકીને વયો ગયો છે કનૈયો, પણ તમને જો મળી જાય, આ પાણીના ધોરીએ ધોરીએ હાલ્યા જાવ, કનૈયો મળી જાય તો હૈયા ફૂટાને એટલું કહી દેજો કે તું ગોપીઓને મેલીને ગયો છો, અમે હજી તને યાદ રાખ્યો છે. એટલું યાદ રાખે કનૈયાને હૈયા ફૂટાને એટલું કહી દેજો. ઉદ્ધવજી કે કાંઈ વાંધો નહીં, હાલતા થઈ ગયા. હજી 10 ડગલા હાલે ન હાલે, પાછા ગોપીઓ પડકારો કર્યો. ઉદ્ધવજી ઉભા રહ્યો. હજી એક વાત કરવી છે. એટલે પાછું વળીને કીધું ગોપીઓને, બોલો શું હતું? કે આ પાણીનો ધોરિયો હાલ્યો જાય ને એના બાજુમાં પડખેથી હાલજો, એમાં પગ નો દેતા. સાંભળજો હવે, આ જે ધોરિયો હાલ્યો જાય પાણીની નીકે નીકે તમે હાલ્યા જાવ, તમને કનૈયો મળી જવાનો, તમને કનૈયાને ગોતી લીશો. પણ આ પાણીનો ધોરિયો હાલ્યો જાય છે એમાં પગ નો દેતા, એની બાજુમાં હાલજો. શું કામ? કે ગોકુળની ગંગા છે, અમારા નેણેથી નીકળેલા આહુડાની ધારુનો ધોરિયો છે, આમાં પગ નો દેતા. કનૈયાને હૈયા ફૂટાને એટલું કહી દેજો કે આ ગોકુળની ગંગા છે ને એને એટલું કહી દેજો. ને કૃષ્ણ બોલ્યા છે કે તજી ગોપીઓ ઘેલી વસાસી કૃષ્ણ દ્વારિકામાં. એટલો પ્રેમ કર્યો ગોપીઓને કનૈયાએ. તજી ગોપીઓ ઘેલી અને વસાસી કૃષ્ણ દ્વારિકામાં. અરે એ પ્રભુએ પણ વિચાર્યું છે કે હવે મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા હવે મજા છે દૂર રહેવામાં. સારું હોય તો નજીક રહેવું, બાકી દૂર રહેજો ભાઈ. હા ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. હા ભાઈ હા. એટલે આ તો ગઝલનો માહોલનો ઘણી ગઝલો ઘણા શેર એવા છે યાર, કે ઈ તમારી આગળ બોલું ને તો એક એક ગઝલ ને એક એક કવિતા ઉપર એક એક પ્રસંગો છે. આ નાઝીરે જે ગઝલો લખી છે ને કાળુભાઈ, મારે પ્રસંગ બોલવો છે, માનું સાનિધ્ય છે. એટલે કે અમને તો અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે. આ એક એક ગઝલ ઉપર એક એક વાત પડી છે યાર. એમ નામ નાઝીર નથી થવાતું યાર. પથિક તું ચેત જે હવે આ પથના સહારા પણ દગો દેશે. અને અનુભવ થાય ને જીવનમાં, માણા ઘડાય પીટાઈ જાય, અનુભવ થાય. અને અનુભવ થયા પછી
કવિતાની શરૂઆત થાય છે. બાળકને માં જન્મ આપે ને, બાળકને એ પ્રસૂતિની વેદના હોય છે. બાળકને જન્મ દેતી વખતે માને જે પ્રસૂતિની વેદના હોય છે, બાળકને જન્મ દેવામાં જે પીડા થતી હોય છે, એમ કવિને કવિતા કે ગઝલ